જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ગુલ્ફી. જો આપણે આજે અહીંયા ફ્રૂટ ગુલ્ફી બનાવવાની છે. ફ્રૂટમાં આપણે એકદમ મીઠા જ ફ્રૂટ લીધા છે. ખાટા ફ્રૂટનો ઉપયોગ અહીંયા નથી કર્યો. આપણે અહીંયા લીધા છે ચીકુ, અહીંયા ટેટી લીધી છે અને અહીંયા તરબૂચ લીધું છે. જો આપણે ચીકુને પહેલાં છોલી લેશું. આવી રીતે આપણે બધા ચીકુને છોલી લેવાના છે ચાકુની મદદથી. એકદમ ફ્રેશ ચીકુ લેવાના છે, ઢીલા થઈ ગયેલા ચીકુ નથી લેવાના. તમે જોઈ શકો છો આવા પીળા પીળા અને ફ્રેશ ચીકુ હોય એની ગુલ્ફી બહુ સરસ બનતી હોય છે, એટલે આપણે આવા ફ્રેશ લઈશું. અને હવે આપણે આવા બધા જ ચીકુને આવી રીતે છોલી લેશું. જો તમે જોઈ શકો છો આપણે ચીકુને અહીંયા છોલીને લઈ લીધા છે. હવે આપણે એને આવી રીતે કટિંગ કરવાના છે. અંદરથી બિયા હોય એને આપણે કાઢી નાખવાના છે અને આપણે ઝીણા ઝીણા ટુકડા એના કરી લેશું. આવી રીતે આપણે એના ટુકડા કરી લઈએ. બધા ચીકુને આવી રીતે આપણે ટુકડા કરી લેશું. આવી વ્હાઈટ નસોનો ભાગ હોય એ પણ આપણે અંદરથી કાઢી નાખવાનો છે અને આવી રીતે ટુકડા કરી લઈએ. જુઓ તમે જોઈ શકો છો ચીકુના આપણે આવા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે આને સાઈડમાં રાખી લઈશું. હવે આપણે ટેટીને પણ એવી રીતે છોલીને પછી આપણે એને કાપી લઈશું. પહેલાં આપણે આવી રીતે બે ભાગ કરી લેવાના છે ટેટીના. જો આપણી ટેટી અહીંયા બહુ સરસ પાકી જેલી છે. આપણે ટેટીને આવી રીતે છોલી લઈએ અને પછી ચીકુની જેમ એના પણ ઝીણા ઝીણા ટુકડા આપણે કરી લઈશું. આવી રીતે આપણે છોલી લેવાની છે. એકદમ સરસ રીતે છાલ આની ઉતારી લેવાની છે, નહીંતર આપણે ક્રશ કરતી વખતે છાલ છે જલ્દી ક્રશ નથી થતી અને છોલા છોલા જેવું રહી જતું હોય છે, એટલે આને સરસ રીતે આવી રીતે છોલવાની છે. આપણે ટેટીના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. આવી રીતે આપણે બધી ટેટી કાપી લઈએ. આપણે ટેટીના પણ આવા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે આને સાઈડમાં રાખી લઈશું. હવે આપણે તરબૂચને પણ કાપી લઈશું. તરબૂચને પહેલાં આપણે છોલી લઈશું. વ્હાઈટ કલરનો જે ભાગ હોય છે એને આપણે કાઢી નાખવાનો છે. અંદરનો જે રેડ કલરનો ભાગ છે, લાલ કલરનો, એને આપણે ઉપયોગમાં લેવાનો છે. આ તરબૂચને આપણે આવી રીતે છોલી લઈશું. આપણે તરબૂચના પણ એવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. આવી રીતે આપણે બધું જ તરબૂચ કાપી લઈશું. જો આપણે ત્રણ વસ્તુને અહીંયા કટિંગ કરી લીધા છે આવી રીતે ચોકર પીસમાં, અને હવે આપણે આને એક પછી એક આપણે આને ક્રશ કરી લેશું. જુઓ હવે આપણે સૌથી પહેલાં તરબૂચને ક્રશ કરી લેશું. આપણે બ્લેન્ડરની મદદથી ક્રશ કરવું હોય તો પણ થઈ શકતું હોય છે, અને આપણે મિક્સરમાં ક્રશ કરવું હોય તો પણ થઈ શકતું હોય છે. આપણે અહીંયા મિક્સરમાં ક્રશ કરીશું. આપણે થોડી ખાંડ ઉમેરવાની છે. અહીંયા 2 ચમચી ભરીને આપણે ખાંડ લીધી છે. એ પણ જોડે જોડે ક્રશ થઈ જાય એટલા માટે આપણે અંદર એડ કરી લીધી છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે તરબૂચ અહીંયા ક્રશ કરી લીધું છે. આવી રીતે આપણે ક્રશ કરવાનું છે. ક્રશ કરતી વખતે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. ફક્ત ખાંડ અને જે આપણે ફ્રૂટનું બનાવવાનું હોય એ ફ્રૂટ, બાકી પાણી નથી લેવાનું. હવે આપણે આને ગાળી લેવાનું છે. આવી રીતે આપણે ગાળી લઈશું. ગાળવાથી એની અંદર જે બિયાનો ભાગ હતો એ બિયાનો ભાગ અને જે છોલા છોલા હોય એ નીકળી જતા હોય છે. એટલે આવી રીતે આપણે એને ગાળી લેવાનું છે. હવે આપણે ટેટીને એ જ રીતે ક્રશ કરી લઈશું. અહીંયા અડધી આપણે ક્રશ કરવાની છે.
એની અંદર આપણે 1 ચમચી ખાંડ લઈ લઈશું. મોટી 2 ચમચી જેટલી લઈએ તો પણ ચાલે, પાછળમાં આપણે નહીં નાખીએ. એટલે અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે ટેટીને પણ અહીંયા ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો, જો તમને થોડું ટેટી તરબૂચ કરતાં થોડું જાડું અને ઘટ લાગતું હોય છે તો તમે 3-4 ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો છો. એટલે આપણે થોડું એકદમ પાણી જેવું થાય એટલે આપણે ગુલ્ફી બનાવીએ તો સારી બનતી હોય છે, એટલા માટે. હવે આપણે આને ગાળી લઈશું. આને ગાળવાની જરૂર નથી પડતી, પણ તોય આપણે ગાળી લઈએ. જો તરબૂચમાં તો શું હોય છે કે તરબૂચના બિયા હોય છે એ અંદર રહી જતા હોય છે, એટલે આપણે ગાળવાની જરૂર પડે છે. આને તમે ના ગાળો તો પણ ચાલતું હોય છે. આપણે હવે ચીકુને પણ ક્રશ કરી લઈશું. ચીકુને પણ આપણે 2 વખત અડધું ક્રશ કરવું પડશે. ચીકુમાં પણ આપણે ચીકુ થોડું ગળ્યું હોય છે એટલે આપણે એની અંદર 1 જ ચમચી ખાંડ એડ કરીશું, વધારે નહીં કરીએ. હવે એને ક્રશ કરી લઈએ. જો તમે જોઈ શકો છો, ચીકુને પણ આપણે ક્રશ કરી લીધું છે. આ ચીકુની અંદર પણ થોડું પાણી ઉમેરવાની જરૂર પડે છે. તમે પાણી ના ઉમેરો, તમને ના ગમતું હોય પાણી ઉમેરવાનું, તો તમે દૂધ પણ ઉમેરી શકો છો. પણ દૂધ કરતાં પાણીની ગુલ્ફી બહુ સરસ બનતી હોય છે, એટલે આપણે થોડું પાણી પણ એડ કર્યું છે. હવે આપણે આને પણ ગાળી લઈશું. હવે જે બાકી વધ્યું છે એ ચીકુને આપણે ક્રશ કરી લઈએ. જો તમે જોઈ શકો છો, આપણે તરબૂચ, ચીકુ અને ટેટી એ ત્રણેયના આવી રીતે આપણે જ્યુસ બનાવી દીધા છે. હવે આપણે આને બીબાની અંદર ભરી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા આ જ્યુસ જે બનાવ્યા છે એ આપણે ગ્લાસની અંદર ભરવાના છે. આની જગ્યાએ તમે બીબા પણ વાપરી શકો છો. એલ્યુમિનિયમના બીબા પણ આવા આવે છે અને પ્લાસ્ટિકના પણ આવે છે, એ આપણી જોડે છે. એમાં પણ આપણે ભરીશું, પણ પહેલાં આપણે ગ્લાસની અંદર ભરી લઈએ એક એક કરીને. આવી રીતે આપણે અડધો ગ્લાસ ત્રણેય વસ્તુનો ભરી લેવાનો છે. આવી રીતે આપણે ભરી લઈએ. આ ટેટીનું જ્યુસ છે, આપણે એની અંદર આવી રીતે સરકડી મૂકી દેવાની છે. આમાં પણ ચીકુના જ્યુસમાં પણ આવી રીતે મૂકી દઈશું. જોઈ શકો છો તમે, સરસ રીતે આપણે ગોઠવી દીધું છે બધું. અને આની અંદર આપણી જોડે આટલી સારી સરકડી બીજી નથી અવેલેબલ, તે આપણે એની અંદર ચમચી રાખી લઈશું. હવે આને આપણે ડીપ ફ્રીઝરની અંદર 5 થી 6 કલાક સુધી મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો, આપણે આ જે જ્યુસ વધ્યું છે એને આપણે આવી રીતે બીબાની અંદર સેટ કરી લઈશું. આની આપણે મિની ગુલ્ફી બનાવીશું. જો આપણે અહીંયા 2 બોક્સની અંદર ટેટીનું લીધું છે, 2માં આપણે ચીકુનું લીધું છે અને 2ની અંદર આપણે તરબૂચનું લીધું છે. આને પણ આપણે ઢાંકીને હવે ડીપ ફ્રીઝરની અંદર 7 થી 8 કલાક માટે રહેવા દઈશું. આવી રીતે આને આપણે બંધ કરી લેવાનું છે. 7 થી 8 કલાકની અંદર તો આ સરસ રીતે જામી જતું હોય છે. પછી આપણે આને બહાર કાઢીશું. જો તમે જોઈ શકો છો, જે ગુલ્ફી આપણે મૂકી હતી એને અત્યારે 5 થી 6 કલાક કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આને કાઢીને જોઈ લઈશું. જો તમે જોઈ શકો છો, આપણે આ વાટકાની અંદર ચોખ્ખું પાણી લીધું છે. આની અંદર આપણે આવી રીતે બોળી દેવાનું છે.
જેથી કરીને ગ્લાસની જોડે જે ગુલ્ફીને ટચિંગ થયું હોય એ નીકળી જાય. આવી રીતે આપણે જોઈ લેવાનું છે. જોઈ શકો છો તમે. આ આપણી તરબૂચની ગુલ્ફી રેડી થઈ ગઈ છે. હવે આપણે ટેટીની ગુલ્ફી જોઈ લઈશું. પાણી અંદર ગુલ્ફીની અંદર ના જતું રહે એનું ધ્યાન રાખવાનું. આવી રીતે પાણી જો કે આપણું ચોખ્ખું જ છે, પણ તો એ ધ્યાન રાખીએ તો સારું એમ. જો આ પણ આપણી ટેટીની ગુલ્ફી રેડી થઈ ગઈ છે. હવે આપણે ચીકુની ગુલ્ફી જોઈ લઈશું. જો આ ચીકુની ગુલ્ફી પણ આપણી રેડી થઈ ગઈ છે. જો આપણે આ મિની ગુલ્ફી બનાવી છે, બીબાની અંદર મૂકી હતી, એને પણ આપણે ધીમે રહીને કાઢી લઈએ અને પાણીમાં ઘડીક વાર રહેવા દેશું આપણે. જો તરબૂચની ગુલ્ફી આ ચીકુની ગુલ્ફી અને આ છે ટેટીની ગુલ્ફી. આને આપણે 3 મિક્સમાં બનાવી છે. તમે જોઈ શકો છો. આપણે આને ધીમે રહીને કાઢી લઈએ. જો ઉપર ચીકુ છે, વચ્ચે આપણે તરબૂચ રાખ્યું છે અને નીચે ટેટી છે. આ 3 એક મિક્સમાં બનાવી હતી આપણે. જો તમે જોઈ શકો છો આ ગુલ્ફી તમે ઘરે બનાવો. આવી ગુલ્ફી તમને બજારમાં ક્યાંય નહીં મળે. આ રીતે જો તમે તમારા ઘરે ગુલ્ફી બનાવો છો તો તમારા છોકરાઓ ફ્રૂટ નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે. જો તમને ગુલ્ફી બનાવવાની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.